તંત્રના પાપે તાત ખેડૂત બરબાદ થઈ રહ્યો છે। ગુજરાતમાં વહીવટી તંત્ર કેવી રીતે કામ કરે છે તેનો આ જીવતો જાગતો દાખલો સામે આવ્યો। વલસાડ જિલ્લાના પારનેરા પારડી ગામમાંથી કે જ્યાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ચોમાસું તો દૂર, ઉનાળામાં જ નહેર ઓવરફ્લો થઈ 50થી પણ વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા। તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો અને ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો। ત્યારે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આજે વલસાડ જિલ્લાના પારનેરા પારડી ગામના દ્રશ્યો, જ્યાં ખેડૂતોના સપનાઓ પાણીમાં વહી ગયા છે। વગર ચોમાસે ખેતરોમાં જળબંબાકાર, તૈયાર લીલા શાકભાજી અને અન્ય પાક પાણીમાં કોહવાઈ ગયા છે। ગઈકાલે જે પાણી અચાનક રાત્રેથી છોડેલું એ લોકો ખેડૂતો ઊંઘમાં જ હતા અને રાત્રે અચાનક પાણી આવી જવાથી નહેર જે નહેરની પાળ ખરી એના ઉપરથી પલટીને તમામ ખેતરોમાં પાણી વહેતા થઈ ગયેલા છે। ઘણી જગ્યાએ નહેરો પણ તૂટી ગયેલી છે અને નહેરની અંદર એટલો બધો કચરો અચાનક આવી ગયેલો અને તમામ ગન્નારો ડૂકાઈ ગયેલા અને કોઈ પણ જાતની મરામત નહેર ખાતાઓએ કરેલી નથી કે કોઈ પણ જાતની દરકાર લીધેલી નથી, જેથી ખેડૂતોને હાલ રોવાનો વારો આવેલો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અંબિકા વિભાગની ગંભીર બેદરકારીના કારણે નહેરમાં કોઈ સફાઈ કરવામાં આવી નહોતી અને સીધું પાણી છોડતા નહેર ઓવરફ્લો થઈ ગઈ। પરિણામે 50થી વધુ ખેતરોમાં પાણી ઘૂસી ગયું। હજારો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર થયેલો પાક બરબાદ થયો। એક ખેડૂતને તમે પર હેડ જો તમે એને ગણો તો 4.5 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે। 4.5 થી 5 લાખ રૂપિયા અને એવા 40 કેનલ 40 મજૂરો ખેડૂતો એટલે કરોડો રૂપિયાનું નુકસાન છે। તમે કહો આમ જો ગણવા જાય તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આખી રાત ખેતરો પાણીમાં ગરકાવ રહ્યા। સવારે જ્યારે ખેડૂતો ખેતરે પહોંચ્યા ત્યારે નજર સામેનું દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ઉઠ્યા। મોઢામાં આવેલો કોળિયો તંત્રએ છીનવી લીધો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। આનું મુખ્ય કારણ તો જે આ કેનાલો સાફ કરવામાં નહેર ખાતા દ્વારા આવતી નથી। રિયલ ટાઈમ મોનિટરિંગ જે થવું જોઈએ તે થતું નથી અને જે ઇમરજન્સી પમ્પિંગ સિસ્ટમ દ્વારા જે પાણીનો તાત્કાલિક ધોરણે આવી કોઈ સમસ્યા હોય તો નિકાલ કરવો જોઈએ, તે આ લોકો પાસે આવી કોઈ સિસ્ટમ છે જ નહીં। એના કારણે મુખ્ય આ સમસ્યા સર્જાઈ છે। ખેડૂતોની આ વેદનાને ઝી 24 કલાકે વાચા આપી અને અગ્રતાના ધોરણે આ સમાચાર પ્રસારિત કર્યા। સમાચાર પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ નહેર વિભાગના ઉચ્ચ અધિકારીઓને એન્જિનિયરોના કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ। નિરીક્ષણ કરવા આવ્યા છે તો થોડું જે રેલવેનું નાળું છે તો ત્યાં કચરો આવી જવાના કારણે પાણીનું લેવલ વધી ગયું છે નહેરમાં અને તેના કારણે આજુબાજુના ખેતરમાં થોડું પાણી વધી ગયું હતું। તે બાબતેનું સર્વે કર્યું છે। હવે એ બાબતેનું જે રિપોર્ટ કેવું કરશું જેના કારણે જે થોડું ઘણું પાણી વધ્યું તેનું નુકસાન થયું છે તે બાબતે કંઈ આગળની કાર્યવાહી કરવાની હતી। અધિકારીઓ કહે છે કે ખેડૂતોને સહાય મળે તેવા પ્રયાસો થશે, પરંતુ સવાલ એ થાય છે કે શું આ સર્વે કાગળ પર જ સીમિત રહી જશે કે ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળશે? એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ તંત્રની બેદરકારી દરેક વખત ભોગ બનતો હોય છે તો એ છે ધરતીપુત્ર। અને હવે જોવાનું એ રહેશે કે આ વખતે તંત્ર શબ્દો નહીં પણ કાર્ય દ્વારા ખેડૂતોને ન્યાય આપે છે કે નહીં। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।